આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો ગાડીનું હેન્ડલિંગ કરું, 10 ગાયોનું ગોબર ઉઠાવું એટલે રમત વાત છે સવારમાં વહેલા 6 વાગે ઉઠીને એટલું ફરી. અત્યારે ગાયો બધી શેઠે કાઢી નાખી, અત્યારે ખાલી એક જ ગાય રાખી છે દૂધ ખાવા માટે. 2 નાની વાછડી છે ગીર. બાકી ગાય છે અને બધી ગાયો આપી દીધી. કોઈ માણસ નતું ટકતું, કેમ કે કોઈ બી હોય સાહેબ, વાડીનું કરો કે ઢોરનું કરો તો માણસ ના હાથે આટા કેવા આવી જાય. ગાયો છે સમજીને કોઈ ટકતું જ નથી. મારા સિવાય વાડીએ કોઈ રહ્યું નથી. ફરી આ મારા શેઠના. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો એનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હલો સાહેબ, મારું સાહેબ બોલો. હા સાહેબ હું ગઢડાથી બોલું છું, સ્વામિનારાયણ, બોટાદ જિલ્લો. હા બોલો. તમારા જીવન સાથીમાં જોડાવા માટે આ તમારા વિડીયો જોયા તો મેં ફોન કરું સાહેબને. હા 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 બરોબર. હું છું સાહેબ ગુજરાતનો ખેડા જિલ્લા. હા હા રહીએ છીએ બરોડામાં, છાણી જગાત નાકા સ્થાયી થયેલા છે વર્ષોથી. અને હું અહીંયા 30 વર્ષથી બોટાદ જિલ્લામાં રહું છું. ગઢડા સ્વામિના ખરું ને, ત્યાં વનાડી ગામ છે 7 કિલોમીટર દૂર ગઢડાથી, લીમડા રોડ પર. હું ત્યાં ફાર્મ હાઉસમાં રહું છું. ડ્રેગન ફ્રૂટ આવે ને, ડ્રેગન ફ્રૂટની વાડી છે, આંબા છે. મારી ઉંમર 52 ચાલે છે અત્યારે. હવે જીવન સાથી જોઈએ છે મારા લાયક. કઈ કામ નથી, ખાલી સિંગલ છું પાછો. ઘરે કોઈ લેવા દેવા નથી મારે. સંબંધ બધો જ, ઘર બર બધું છે પોતાનું. ગામડામાં છે, 1 મકાન છે, પ્લોટ છે. એક પ્લોટ ની અંદર ટાવર નાખેલું છે આઈડિયાનું. ને બધું જ છે ઘરે. ખેડા જિલ્લો ખરો, ઠાસરા તાલુકો. હા બરાબર. હા ડાકોર ની બાજુમાં ગામ છે, 12 કિલોમીટર ડાકોર થી. હા, પણ મને અહીંયા વર્ષોથી થયેલું છે. મેં લવ મેરેજ કરેલા અહીંયા ભાવનગર જોડે મોરચંદ ગામ છે ત્યાં. મોરચંદ ની બાજુ વાલેશપુર કરીને ગામ છે. ક્રિશ્ચિયન છું જ્ઞાતિનો. પેલા વાણિયા હતા, પેલું ખાનદાન. ત્યાર પછી બદલાયેલા છે. અત્યારે ખ્રિસ્તી ધર્મ પાડું છું. એમ. હા. શું નામ છે? હસમુખ પાઉલ. બરાબર. અહીંયા સારું, મારો શેઠ બોમ્બે રહે છે. વાડીએ 5 લાખનું મકાન છે, બધું ફૂલ ફેસિલિટી છે, ટોટલી વસ્તુ. કોઈ કઈ વસ્તુ ઘટે નહીં. ગામમાં ભૂલી જાવ એવું વાડીએ મકાન છે. કોનું? શેઠ નું બોમ્બે રહે છે, ડોક્ટર છે. એમને એક્સરે નો ધંધો છે બોમ્બેમાં. એ મહિને 2 મહિને 1-2 વાર અહીંયા આવે. કેટલા વીઘા છે? 10 વીઘાની વાડી છે, ફાર્મ હાઉસ છે. ડ્રેગન નહીં આવતા એના 1000 થાંભલા છે. હા હા. બાકીના 200-300 આંબા છે. 50 એક લીંબુ ના ઝાડ. બાકીની જમીન છે એમાં સિંગ છે, ચણા છે, એવું થાય. સેલેરી બી સારી આપે, 15,000 પગાર આપે છે મને. હું પાછો જાતે કુક છું સાહેબ, રસોઈયો છું. એટલે અહીંયા ગામમાં બધા ઓર્ડર અહીં વાડીએ મારે વધારે હોય છે જમવા માટે રાત્રે. ભજીયા, કોઈનું કોઈ ઓર્ડર ગામમાં બધાને મારા હાથના ભજીયા બહુ પસંદ છે. હું પાણી વગરનું ખીરું બાંધ્યા વગર ડુંગળીના ભજીયા બનાવું છું. પાણી એક ટીપું નહીં નાખવાનું. અહીંયા આપણા ગુજરાતમાં કોઈને આવડતું જ નહીં આઈટમ બનાવતા. કઈ રીતે? શું હોય એમાં? હોય પાણી જ નહીં નાખવાનું સાહેબ, એમાં ડુંગળીનું હા ભજીયા. તમે એકવાર આવો, તમને ખવડાવું. હા. એ પાણી વગર એનું ખીરું બાંધીને બનાવવાનું. એક ટીપું પાણી નહીં નાખવું તમારે સામે. તો બીજું શું નાખવાનું? બસ મસાલા બાકીના. એ ડુંગળીના પાણીથી જ એનો લોટ મિક્સિંગ કરી. બહુ મહેનત વાળું કામ છે. લોટ ડુંગળી પર ચોટાડવું એટલે અઘરી વાત છે. કોઈ નહીં, બધા મારું જોઈને બનાવે છે ઘરે, પણ એમનાથી ટેસ્ટ નહીં આવતો. બની તો જાય છે પણ કોઈને બેસન વધી જાય, ઘટી જાય, કોઈને માપ ખબર ના પડે કેટલી ડુંગળી કેટલું નાખવું એ ટાર્ગેટ નહીં આવતું એ લોકો.
ને કેટલાય ખાવા મને કે અમે ઘરે બનાવે પણ કે અહીંના જેવો ટેસ્ટ આવતો જ નહીં કે તમારે જેવો. સ્પેશિયલ મારો ઓર્ડર હોય છે નવરાત્રીમાં, કોઈ માતાના મઢના પ્રોગ્રામ હોય, આ દાખલા હોય, ગમે તે હોય તો ગામમાં બી મને બોલાવે. એમાં ખાવા પીવાનો કોઈ ખર્ચો નથી, ટોટલી પગાર મારો. મેન ફાલતુ ખર્ચ જે આ કોપરેલ સાબુ લાવવું એ બાકી ટોટલી ખર્ચો મારો એમાં નીકળી જાય પ્રોગ્રામમાં. બધી રીતે સારું છે ને એકલું સિંગલ છું. 2 છોકરા છે, બરોડા નોકરી કરે છે. એમ? હા, મોટા છે, 22-25 વર્ષનો છે મોટો. એસી રિપેરિંગ નું ITI કરાયેલું છે. એ પોતાની રીતે સારું છે, મકાન બી પોતાના છે બરોડા મારા ભાઈના. અત્યારે ફ્લેટ લેવાની વાત ચાલે છે. મારે હું સિંગલ જ નહીં રહ્યો, જ્યાં સુધી કામ થાય અહીંયા રહેવું ત્યાં સુધી અહીં રહેવાનું, પાછી ગામડે જતું રહેવાનું પાછલી જિંદગીમાં. એ રીતનું પાત્ર જોઈએ છે. બરાબર. એક વિડીયો મેં તમારો જોયો, પેલો ભાવનાબેન સુરતનો. ફરી એ કઈ પાડિયાદ નો હતો, કોળી પટેલ. એ 2 વિડીયો મને મારા લાયક લાગે એવા છે. થાય ટ્રાય મારો તો કરો તો ફોટો ને એવું બધું બપોરે મોકલાવું મારું. એનું થઈ ગયું છે. હા, પાડિયાદ નું. થઈ ગયું. સુરત નું થઈ ગયું. એ પાત્ર સારા હતા ને અનુકૂળ આવે એવા. અમારે ગરીબ ઘર કોઈ બી જ્ઞાતિ ચાલશે, અને હું બધું વાપરું છું, નોનવેજ વાપરું છું. એ રીતનું કરજો. એક વિડીયો હમણાં બી મેં જોયો, પણ એ વિડીયો હે વિડીયો મૂકવાનો છે ને આપણે? હા, વિડીયો યુટ્યુબ પર મૂકો. એ તો મેં ડિટેલ આખી મેં સાંભળી લીધી તમારી, મને કોઈ પ્રોબ્લેમ નહીં એ બાબત. ફોટો મૂકો, વિડીયો મૂકો. અગાઉ કરેલું તો ક્યાં ગયું? એ મેં છૂટું આપી દીધું. એ મારા ઘરે સાહેબ, મારે ઘરે બહુ મિલકત હતી. મારા પપ્પાની થોડી બે કાળજીની હિસાબે થોડી બધી 25 વીઘા જમીનની બધી પથારી ફેરવી નાખી. એમાં ઓલી પાર્ટી રબારી પાર્ટી હતી, અમે સરપંચ હતું એના ઘરના. અમે એ ટાઈમ અમે 6 ભાઈ બહેન હતા. આથી 15 વર્ષ 20 વર્ષ પહેલાની વાત કરું સાહેબ. અમને ભણવા મારા પપ્પાએ એવું, મારા પપ્પાને કોઈ આડું કોઈ વ્યસન નતું, નહીં શરાબ પીતા, નહીં જુગાર રમતા, કોઈ આડી લાઈન કોઈ જ નહીં. એકદમ સત્યવાદી હરિશ્ચંદ્ર રાજા આજની તારીખમાં ગામમાં ઓળખે છે એમને. એ રીતના માણસ હતા. અમારી પાસે બહુ ખર્ચો કર્યો અમને ભણાવવામાં, હોસ્ટેલો મૂક્યા, પણ હું ભણી નાખ્યો. 1-2 ભાઈ, એક મારી બેન ભણી, એની અત્યારે 40 વર્ષની ઉંમર થઈ ગઈ સાહેબ. ભાજપ સરકારે 10 લાખ રૂપિયા માંગ્યા. જમીન ભણવામાં બધી અમારી વહી ગઈ અમને ભણાવવામાં મારા પપ્પાએ. 10 લાખ રૂપિયા લાવવા કઈ થી? અત્યારે અમદાવાદમાં 10,000 12,000 ની નોકરી પ્રાઇવેટમાં કરે છે. અમદાવાદમાં 12-15 હજારમાં શું સાહેબ થાય? ભાડાનું મકાન હોય. હજી એને મેરેજ બી નહીં કરે, ઘરના ટેન્શનમાં કે મારે લગ્ન નથી કરવા. હા, એ અમદાવાદ રહે છે. હા, મણિનગર. બરાબર. હા, મેં લવ મેરેજ કરેલા અહીંયા ભાવનગર. મારા 18 વર્ષ સાલી 2 બાબા છે. જમીન બાબતમાં ફરી ઓલા ભાઈ, અમારા 6 ભાઈ બહેન માંથી કોઈની સાહેબ સહી નથી, અને ઓલા ભાઈ સર્વે નંબર આખો જમીનનો બદલી નાખ્યો, નામક કરાવી લીધી. તો ફરી આ મારા ભાઈ કોઈને, હું મોટામાં મોટો હું જ હતો ઘરમાં. આ લોકો કોઈ વિરોધ ઉઠાવવા તૈયાર નતા. મેં ફરી વિરોધ ઉઠાવી, 1-1.5 મહિનો જેલ બી ભોગવી. હા, પણ મને મારો જવાબ મારો નીતિની લડાઈ હતી, ગાંધીજી જેવી આંદોલન હતું મારું. મને કોર્ટે કશું ના કરી કે મને જાત જામીન પર છેલ્લે છૂટો કરવો પડ્યો અમને, કોઈ જામીન વગર. મને 3 વાર છૂટ્યો, 3 વાર ગયો જેલમાં. પાછો આવીને આંદોલન ચાલુ કરું ગામમાં આવીને. આ બધાને ભેગા કરું, પણ ગામ સપોર્ટ મોટા માણસ ને જ આપે ને સાહેબ, નાના માણસ નું કોણ હોય? સાચી વાત છે. પણ મેં કાયદા કાનૂન થી હું લડ્યો ને હું જીત્યો, પણ જમીન પાછી ના આવી. ફરી મારા ઘરના સગા સંબંધી, મારો કોઈ પાછું સગા મામા નથી, સગા કોઈ સપોર્ટમાં બીજું કોઈ એટલું બધું છે નહીં. બધું પોતપોતાનું કરવા વાળા છે અત્યારે. સુખ હતું ત્યારે બધા જ હતા મારા પપ્પા જોડે. અત્યારે દુઃખ આવ્યું મારા પપ્પા ને ત્યારે અત્યારે કોઈ સપોર્ટ બી નહીં આપવા તૈયાર. દાડા હું વળી ગયા સાહેબ. પેલા કરતા અત્યારે 50% ફરક પડી ગયો. બરોડામાં 2 માળનું મકાન થઈ ગયું, મારા ભાઈ બનાવ્યું. એ પોતાની સંસ્થા ચલાવે છે, પોતાનું ચર્ચ બનાવ્યું છે, 1 મકાન 1 માળમાં. એ સેવા આપે છે અમારા ધર્મમાં. ભગવાનની દયાથી પાછું વળવા માંડ્યું. જમીન તો ગઈ, પણ અત્યારે બધી રીતે આમ સારું. ઘરે 3 પ્લોટ પડ્યા છે, 1 મકાન છે, 1 હજુ બનાવવાનું છે. 1 પ્લોટ જૂનું મકાન પડી ગયું છે. એ 40 ફૂટ લાંબો પ્લોટ છે. 1 પ્લોટમાં તો ટાવર છે આઈડિયાનું. અને 3 વીઘા જેવી જમીન વધેલી છે, ખાલી 25 વીઘામાંથી. આપડે એમાં હું કઈ લેવા નહીં માંગતો, એ ખાલી મકાન છે જ આપણું. બાકી જમીનમાં હું કઈ માથું મારવા માંગતો નહીં. 3 વીઘામાં હું લેવું?
અત્યારે હયાતમાં અમે 3 ભાઈ છીએ. હમ 2 બેન છે, એક બેન નું મેરેજ થઈ ગયેલા છે. હમ એમ, એક બેન અમદાવાદ રહે છે, એક ભાઈ ગાણો થઈ ગયેલો છે, એનું તો કોઈ લેવા દેવા જ નહીં, ફેલ. એટલે હયાતમાં અમે 2 જ ભાઈ છીએ. મોટામાં મોટો હું છું સાહેબ. બરાબર. હા, તો મારા માટે કોઈ કેવું પાત્ર ગોતો, તમે મુલાકાત લો એકવાર, અહીંયા આવો, મારો ખર્ચો બધો આપું. હમ મારા શેઠનો નંબર આપું, બોમ્બે છે. હમ હા, એ મુલાકાત લો એમની બી. હમ યોગ્ય પાત્ર એવું સારું હોય, વ્યવસ્થિત વાડીએ રહી શકે એવું પણ હો. હા, બરાબર. ઘરે જવાની છૂટી એમને, મહિને ક્યારે બી જવું હોય, એમના સંબંધની કોઈ બી હોય, એ હમ ટોટલી લખાણું આપું, તમે કોઈ રીતે. હમ હા, એ એગ્રી બધી રીતે હું. બરાબર. હા, હમ એમ કે 6 મહિના રહ્યા કે મને આ માણસ હેરાન કરે છે, નથી રહેવું, મને આટલા આપો ને જતું રહેવું, તોય હું આપવા એગ્રી, એમ રાજી ખુશીથી. હમ હા, બરાબર. બધી રીતે હું એગ્રી થઉં. એક જીવન સાથી તો મારે જમવા માટે કપડાં ધોઈ દે બસ. હમ મારી 52 છે, પણ મારે 52 થી નીચું જોઈએ છે થોડું. હમ 2-4 વર્ષ હા 50 ની અંદર. હા, બરાબર. હા, ઉપર નહીં. કે મારી ઉંમર ભલે 52 છે, પણ તમે મને જુઓ તો ઉંમર દેખાય નહીં મારી. હમ એ રીતનું સિંગલ બોડી શરીર છે. બરાબર. હા, કામમાં ફર્સ્ટ નંબર. આ વાડીમાં હું 4 વાર મેં છોડી સાહેબ, મેં હમ આ 4થી વાર પાછો આવ્યો છું. એમ. શેઠ બી ટચલ થાય, શેઠ નખરા કરે, હું લાત માર દઉં. હું એકલો માર શેઠ, મારા અહીં પેલા 10 ગાયો હતી. હમ 10 વીઘા વાડીનું હેન્ડલિંગ કરું, હમ 10 ગાયોનું ગોબર ઉઠાવું, એટલે રમત વાત છે શેઠ. સવાર હમ વહેલા 6 વાગે ઉઠીને એટલું ફરી. અત્યારે ગાયો બધી શેઠે કાઢી નાખી, અત્યારે ખાલી એક જ ગાય રાખી છે દૂધ ખાવા માટે. હમ 2 નાની વાછડી છે ગીર. હમ બાકી ગાય છે, અને બધી ગાયો આપી દીધી. બરાબર. કોઈ માણસ નતું ટકતું, કેમ કે કોઈ બી હોય સાહેબ, હમ વાડીનું કરો કે ઢોરનું કરો, તો માણસના હાથે આટા કેવા આવી જાય. હમ ગાયો શેઠ સમજીને કોઈ ટકતું જ નથી, મારા સિવાય વાડીએ કોઈ રહ્યું નથી. હમ ફરી આ મારા શેઠના એક ભાઈ છે, અહીંયા ગામમાં જ રહે છે. એમને મને આ તમારું કહ્યું, તમે કે જીવન સાથીને જોડાવ કે એ ફોન કાઢો નંબર, હમ તો કે તમારું મેર પડી જાય હશુભાઈ કે. સપોર્ટ આમનો બધો મને ફૂલ છે. હમ અમારા અહીંયા ગામમાં બધા, આખા ગામમાં તમે મારું હસુભાઈ નામ મારો એટલે ઘર જેવો સંબંધ છે આખા ગામની અંદર. હમ હા, માણસનું એ પ્રકારનો છું. બરાબર. કેમ કે હું સાંઈ બાબાનો ભલે ક્રિશ્ચિયન છું, પણ સાંઈ બાબાનો વધારે માનું છું. હમ કેમ કે મારી જો ચુસ્ત નિયમ વાળો છું. આમ જન્મેલો એ કુળમાં છું, એટલે બીજું મારામાં કઈ આવતું નહીં. વાણી વિચાર કઈ એવા ખરાબ વિચારો, હમ કોઈનું લઈ લેવું, કોઈનું ખરાબ કરવું, એ બધું મારા ધર્મમાં શીખાડતું નથી. હમ હા, એ રીતનો માણસ છું. બરાબર. તો આજ વિડીયો મૂકશો કે સ્પેશિયલ બનાવશો સાહેબ? હા, બને થઈ જાય છે. તો ક્યારે ફોન કરું? ના, વિડીયો મળી જશે આપડો. ભાઈ એમ નહીં, અત્યારે બોલું છું એ જ કે બીજો નવેસરથી તમે ના પૂછો એનો જવાબ આપી? ના ના, એ જ આજ. આ જ વિડીયો. હમ હા, તો આ રીતે મારે કોઈ કામ નથી કરાવવાનું. એ ખાલી દાળિયા હોય તો એમને ચા પાણી પાવાના હોય, હમ બાકી કઈ બીજું કઈ કામ કરવાનું નહીં. બધું દાળિયાથી જ થાય છે. હમ હા, વાડીએ કેમેરા છે, વાઈફાઈ છે, પિક્ચર જોવા માટે મશીન શું કે છે, હમ બધું જ છે. વાડીએ ફૂલ ફેસિલિટી છે, સંડાસ બાથરૂમ થી માંડીને ઘર ઘંટી માંડીને ટોટલી આઈટમ છે. કઈ ગામમાં દરાવાય નહીં જવાનું. ઓર્ગેનાઇઝર ખેતી છે સાહેબ. બરાબર. હા, બકાલું બી આપડે વગર ખાતરનું, કૃત્રિમ ખાતરનું નહીં ખાવાનું, બધું ઓર્ગેનાઇઝરનું જ. વાડીએ મકાન છે આખું ફર્સ્ટ ક્લાસ, 5 લાખનું મકાન બનાવેલું છે. ઉપર બી અત્યારે નવું શેઠ માટે સ્પેશિયલ મકાન બીજું બનાવ્યું છે. જયારે બી આવે ત્યારે એનું લોક ખુલે. બરાબર. પેલું પ્રોજેક્ટર છે પિક્ચર જોવા માટેનું. હમ બધું એને અહીંયા મારે બૈરું થાય તો એ તૈયારી ટીવી બી મને તૈયારી એલઈડી લાવી દેવા માણસ છે. બીજા દાડા લાવી દે. કેમ કે એકલું માણસ ઘરમાં રહેતો એનો ટાઈમ બી કેમનો કાઢવો. હું પેલા એક રાજકોટ થી લાવેલો દરજીની બાઈ, એક ભાઈ બંધા કોન્ટેક્ટ થી. ગયું અઠવાડિયું 10 દિવસ એટલે ટીવી ની વ્યવસ્થા કરી દઈએ. બેન બચારા એકલા ઘરમાં શું કરશે, એને કે ટીવી ગોત દઉં છું તમારા માટે સેકન્ડમાં ક્યાં. અને એ બેન ને એવું હતું કે તમે કે સિટીમાં રહો, કે મને ગામડામાં નથી ફાવતું. જુનાગઢ ની હતી એ બેન, દરજીની બૈરી હતી, છૂટાછેડા લીધેલા. મને કે તમે સિટીમાં સ્થાયી થાવ. મેં કહ્યું મારો આટલો પગાર, મારા અહીં ખાવાનો ખર્ચો નહીં, મારે સિટીમાં જઈને શું કરવું છે? મારા સિટી કરતા આ સારું છે. નથી બકાલું વેચાતું લાવવું પડતું, કઈ નહીં. તો એસી એ રીતે રહેવું હોય મારે સિટીમાં નથી આવું. સિટીમાં જઈએ એટલે તૈયારી પેલા પેલું તો મકાન જ ભાડે રાખવું પડે સાહેબ. ધંધો બી ગોતવો પડે બધી રીતે.
હોટલનું કામ મેં છોડી દીધું. હોટલ લાઈનમાં નફરત છે હું મને. હોટલમાં કામ કર્યું ત્યાંથી કર્યું. ઓરિજિનલ કુક છું. હા બરાબર. હા મને આ પસંદ છે. હા છૂટા તો ખરા 6 વાગ્યા એટલે આપણે કોઈ ટેન્શન નહીં ધોઈને. કોઈ બાઈ ધરી હોટલ લાઈનમાં કેવું થયું સાહેબ, ટાઈમ રજા નથી મળતી. એ આપણને દબાણ કરે. રજા જોઈએ તો સામે કારીગર મેળવો. આપણે કઈ કારીગર ગોતવા જવું? માલિક તમે છો. તમારે અમારે 2-3 મહિને રજા જોઈતી હોય, તમે 2-4 દિવસની રજા આપીએ. કઈક થયું જ હોય ને જવાનું થયું હોય તો શું કરું? એટલે હોટલ લાઈનમાં મેં કોઈ આને રાતે ફરી પેલા બેવડા આવે રાતે, કાયમ ના ઘરાક હોય, આપણે ના બી ના પાડી શકીએ. ફરી નખરાઈ કરે ને ક્યારેક ક્યારેક ઝઘડા બી થઈ જતા. હોટલ લાઈનમાં એવું થતું. હવે શેઠ નું કસ્ટમર સાચવવા આપણા બોલાય ને તો આપણને ગાળ બોલે તો આપણી સહન શક્તિ હોય નહીં આપણી. એટલે ફરી એના કરતા મેં લાત જ મારી દીધી કે આ ધંધો જ ના કરાય. બરાબર. હા ઘરનું ખાવું, કામ કરવું, કોઈની ગાળો આપણે સાંભળવી. હા બેવડા લોકોને તો શું હોય સાહેબ, રાતે પીને બેસતા વેલા ઉભા ના થાય. રોટલી કાળી છે, કડક લાય, આમ છે તેમ નખરા કરે જ રાખે. એમનો નિયમ જ હોય. અને શટર પાડવાનો ટાઈમ આવે 11 વાગે આપણે શટર પાડવું છે, તારા આવે આખી ગેંગ આવે. ભલે વાંધો નહીં, આપણે મળી જશે. હા તો એવું પાત્ર હોય તો મારો નંબર તમે એડ કરી રાખજો. હા ભલે વાંધો નહીં. હું તમને એના ફોટા મોકલાવું વાડીના. હા મોકલી દો. હા મોકલી દો. સારું તો સારું પાત્ર. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો